જેવો ભાવ પ્રગટ કરશો ઠાકોરજી સન્મુખ એવું દર્શન થશે. કદાચ માનસી ભાવે હોય ને, માનસી ભાવ, તોય ઠાકોરજી દર્શન દઈ દે. એનું એક દ્રષ્ટાંત છે કે એક ભગવતીને રોજ સમય ના મળતો કે બધી વસ્તુ લઈ આવે, પણ શું કરે ખબર છે? ઠાકોરજીને એમ કે ઠાકોરજી મન તમારા પ્રત્યે ભાવ બહુ છે, પણ એક તો એટલી વ્યવસ્થા નથી મારી પાસે, એટલે હું કરી નથી શકતો. ખાલી માનસી ભાવ હોય ને તોય તરી જવાય, એ વાત આમાં છે. એટલે ઠાકોરજીને એમ કહે કે ઠાકોરજી, આ મેં પાત્ર લીધું, પાત્રની અંદર મેં દૂધ પધરાવ્યું. જો ભાવ ભાવનાની વાત છે મારા વાલા. તો પાત્ર લીધું, અંદર દૂધ પધરાવ્યું, મિશ્રી પધરાવી, ને ઠાકોરજીને એમ કહે કે સુંદર મજાનું મેં દૂધ તમારા માટે ઠાકોરજી બનાવ્યું છે, પ્રેમથી આરોગજો મારા વાલા. પંચ ભગવદીઓની કાની થકી ઠાકોરજીને આરોગ આવે. રોજનો નિત્ય નિયમ. રોજ ઠાકોરજીને એમ કહે કે ઠાકોરજી, આ પાત્ર લીધું, દૂધ પધરાવ્યું, મિશ્રી પધરાવી, સામગ્રી તૈયાર કરે, ઠાકોરજીને ધરે. હવે એક દિવસ એવું બન્યું કે પાત્ર લીધું, દૂધ પધરાવ્યું, અને આજે થોડીક ઉતાવળ હતી ને, મિશ્રી વધારે પડી ગઈ. એટલે એમ થયું લાવ ચટ કાઢી લો, બહુ વધારે મિશ્રી પડી ગઈ છે. એટલે એ મિશ્રી પાછી કાઢવા જાય છે ને, એવો ઠાકોરજી હાથ પકડી લે છે કે તું ક્યાં સાચે મિશ્રી પધરાવ છો? ખાલી માનસી ભાવ છે આ તો. એમ જો માનસી ભાવે રાખો ને, તોય ઠાકોરજી હાથ એક દિવસ ચોક્કસપણે પકડે. માનસી ભાવ થકી એ તરી જવાય. ભાવ ભાવનાની વાત છે આ તો, કે આપણી અંદર જો આવો ભાવ પ્રગટ થાય ને, પછી ભલે ભગવતી ભલે સાચી નતા ધરતા ઠાકોરજી, ખાલી પાત્ર જ લેતા હતા રોજ. ઠાકોરજીને રોજ વિનંતી કરે કે ઠાકોરજી સામગ્રી આરોગજો, પંચ ભગવતીની કાનીથી આરોગ આવે. ખરેખર ભલે કાંઈ નતા કરતા, પણ ભાવ હતો ને,